નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. કેરળમાં સંઘના સ્વયંસેવકો સહિતના રાજકીય કાર્યકરોની હત્યાનો વિરોધ કરવા માટે ભાજપ નેતા અને વરિષ્ઠ મંત્રી અરુણ જેટલી કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા છે અને તેમણે જીવ ગુમાવનાર કાર્યકર્તાઓના પરિવારને મળી દેશ અને સમાજ વતી સાંત્વના પાઠવી હતી. રાજકીય હત્યાઓનો મામલો ચર્ચવા માટે કેરળના મુખ્યમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે, પણ તેમાં નક્કર પરિણામ મળવાની કોઈને આશા નહીં હોવાનું કહેવાય છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કહ્યું છે કે રાજકીય ઇરાદા માટે ખૂન કરવાનું ઘાતકી વાતાવરણ ધરાવતા કેરળ વિશે સંસદમાં ચર્ચા થવી જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીય ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી છે. તેમણે શુભેચ્છા સંદેશમાં નોંધ્યું છે કે રાખડી બાંધવાનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ ભાવથી શોભે છે અને પરિવાર તથા સમાજમાં ખુશહાલી લાવે છે. ભાઈને પોતાની રક્ષા માટે સૂતરના તાંતડે બાંધતી બહેન આ તહેવાર દ્વારા સમગ્ર દેશમાં ભાઈચારાનું વાતાવરણ ઊભું કરે છે અને મજબૂત પણ બનાવે છે. તેમણે ઉમેર્યું છે કે રક્ષણનું વચન લેવા રાખડી બાંધવાની પરંપરા વેદ પુરાણ કાળથી ચાલી આવે છે. ગુવાહાટી ખાતે યોજાયેલા વણકર આલમ માટેના મુદ્રા લોન વિતરણ કાર્યક્રમમાં વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. છેવાડાના માણસનું આર્થિક ઉત્થાન કરવા માટે દેશની મૂડી સાચવતી બેન્કિંગ વ્યવસ્થાનો ઉપયોગ કરવાની સૂઝ મોદી સરકારે દાખવી હોવાનો ગર્વ તેમણે કર્યો હતો. કળા વારસાને લુપ્ત થતો અટકાવવા મથતો પ્રત્યેક વણકર સાંસ્કૃતિક સિપાહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગરીબીમાંથી બહાર આવવા માટે તમામને સોનેરી અવસર આપવાનું આયોજન મોદી સરકારે હાથ ધર્યું છે. હાથસાળ ઉદ્યોગનો માલ દુનિયાની બજારમાં ઊંચા દામે વેચાય તેવું માર્કેટિંગ માળખું ગોઠવવાનો નિર્ધાર તેમણે આ પ્રસંગે વણકર ભાઈ બહેન સમક્ષ વ્યક્ત કર્યો હતો. ભારતમાં ક્રિકેટ સિવાયની રમતમાં ગોલ્ડ મેડલ જીતવાની કાબેલિયત કેળવવાનું કામ એકલવ્ય જેટલું કપરું હોવા છતાં ગુમનામ વીરતા ઝળહળતી ફતેહ મેળવી લેતી હોય છે. ત્યારે જામનગરના સ્પોર્ટ્સ શિક્ષક શ્રી ડોક્ટર રંજન જેનાએ મલેશિયામાં યોજાયેલી વિઘ્ન દોડની વૈશ્વિક સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવી જામનગર સાથે ગુજરાત અને દેશનું નામ પણ રોશન કર્યું છે. મૂળ ઓડિશાના શ્રી જેના છેલ્લા અઢી દાયકાથી જામનગરમાં સ્થાયી થયા છે. મલેશિયન ઇન્ટરનેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 35થી 39 વર્ષની ઉંમર ધરાવતા ખેલાડીની શ્રેણીમાં તેમને ભાગ લીધો હતો. 110 મીટરની વિઘ્ન દોડમાં તેઓ મેડલ જીત્યા છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલ 3 બેઠકો ભરવા માટે આગામી 8મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે ચૂંટણીનું મતદાન યોજાનાર છે. રાજ્યસભાની 3 બેઠકો માટે હાલ 4 ઉમેદવારો ઊભા છે. કેન્દ્રના ચૂંટણી પંચના વર્ષ 2015ના નિર્દેશ મુજબ મતદાનમાં નોટાનો ઓપ્શન પણ રખાશે. આ માટેની તમામ તૈયારીઓ પેટે ગાંધીનગરમાં સચિવાલય ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ 2માં મતકુટીર ઊભી કરવામાં આવી છે. ચૂંટણી ઓપન બેલેટથી યોજવામાં આવશે તે માટે સંબંધિત અધિકારીઓને પણ સંપૂર્ણ નિદર્શન આપી દેવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વસવાટ કરતા આદિવાસી પરિવાર દ્વારા બાઇક રેલીનું વિશાળ આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રત્યે જનતાને વાકેફ કરવાનો હતો. આદિવાસી સંસ્કૃતિની ઓળખ ધરાવતા સંગીત વાદ્ય સાથે રાખી શહેરનું ભ્રમણ કરવા નીકળેલી બાઇક રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટે હોવા છતાં વહેલાસર ઉજવણી શરૂ કરવા બાઇક રેલી યોજાઈ હતી, જેનું મંગળ પ્રસ્થાન કરાવવા માટે જિલ્લા કલેક્ટર સંદીપકુમાર હાજર રહ્યા હતા. દમણના આદિવાસી આગેવાન ભાવિક હળપતિએ સાંસ્કૃતિક ઉજવણીની આગેવાની લીધી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા લક્ષ્મણ બિરાડેની પસંદગી ભારતની વિકલાંગ ક્રિકેટ ટીમમાં થઈ છે, પરંતુ આર્થિક કારણોસર બાંગ્લાદેશમાં મેચ રમવા પોતે જઈ શકશે નહીં તેવો ભય આ ખેલાડી વેઠી રહ્યો છે. બંને પગ નહીં હોવા છતાં વ્હીલચેરમાં બેસી ક્રિકેટ રમવાનો જુસ્સો ધરાવતો આ દિવ્યાંગ ખેલાડી દેશનું નામ રોશન થાય તેવી કારકિર્દી ઘડવા ઉત્સુક છે. ઈશ્વરે પોતાને બીજા બધા કરતા થોડા અવયવ ઓછા આપ્યા હોવાનો ક્ષોભ કે હતાશા આ દિવ્યાંગ ક્રિકેટરમાં જરાય દેખાતા નથી. સુરતમાં તેનું મિત્ર વર્તુળ ગમે તે ભોગે તેને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે મોકલવા કટિબદ્ધ છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.